નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। આજે આપણે વાત કરીશું નવો જે કાયદો બનાવવામાં આવ્યો છે હિટ એન્ડ રનને લઈ અને નવો કાયદો બનાવવામાં આવ્યો છે તે કાયદાનો અત્યારે ડ્રાઈવરો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે જે પણ ડ્રાઈવર અકસ્માત સર્જશે તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવશે અને તેની સાથે જ 7 લાખ જેટલું મોટી રકમનો જુર્માનો ભરવાનો આવશે। ત્યારે આ જ વિરોધ જે અત્યારે ચાલી રહ્યો છે તેને લઈ અને અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। તો પછી આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં, જેનું શીર્ષક છે હિટ એન્ડ રન પર બ્રેક। ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ શુક્લ જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે। રાજુભાઈ, શરૂઆત કરશું આપણે કે ચોક્કસથી આ કાયદો જનતાના હિત માટે બનાવવામાં આવી ચૂક્યો છે, કારણ કે અકસ્માત ઓછા થાય તેના માટે આ કાયદો લાવવામાં આવ્યો છે, પરંતુ ડ્રાઈવરોનું કહેવું એવું છે કે આ જે કાયદો છે ને એ બેધારી તલવાર છે। આ વસ્તુને તમે કઈ રીતે જુઓ છો? આનો જવાબ આપો। લખમાં જે રીતે જાહેર જનતાનું જેમાં ભલું થતું હોય એવા કાયદા વખત બદલાતા હોય છે। છેલ્લા 50 વર્ષથી મોટર વ્હીકલ એક્ટની અંદર કોઈ એવા મોટા ધરખમ ફેરફારો આવ્યા જ નહોતા। અને તમે મીડિયાના પર્સન છો, તમે જાણતા છો કે સમગ્ર ભારત દેશની અંદર જે રીતે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે, લોકો 9, 10 જણા એક સાથે મરી જાય અને પછી ડ્રાઈવર હોય એ ભાગી જાય, નાનું વ્હીકલ હોય કે મોટું વ્હીકલ હોય, તો આ પ્રકારના અકસ્માતો થતા હોય તો એને અટકાવવા માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવો એક જનાદેશ અથવા તો જનનો મત હતો કે ભાઈ બધા લોકોને એવું માનવું હતું કે ભાઈ નવા કાયદા આવવા જોઈએ, કે જૂના કાયદા ખરેખર એ વખતે 140 કરોડની જનતા નહોતી અને અત્યારે વ્હીકલ પણ એટલા બધા નહોતા। અત્યારે ઘર દીઠ 2, 3, 4 વ્હીકલ હોય છે, 4 વ્હીલર હોય છે અને મોટી ગાડીઓ પણ એટલી બધી વધી ગઈ છે અને હેવી ટ્રકો પણ એટલી બધી વધી ગઈ છે। તો આ પ્રકારનો કાયદો એ જનતાના હિત માટે લાવેલા છે। ઘણા બધા એક્સિડન્ટો થયા, એમાંથી સરકારે જોયું કે ભાઈ આ લાપરવાહી, બેજવાબદારી ભર્યા ઘણા બધા ડ્રાઈવરો કામ કરતા હોય છે, જે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે, એના માટેનો કાયદો છે, નહીં કે જે સરળતાથી સારી રીતે ગાડી ચલાવતા હોય, જવાબદારીપૂર્વક વર્તન કરતા હોય એવા લોકો માટે નથી। આ જનતાની સુરક્ષા માટેનો કાયદો છે। એમાં ડ્રાઈવરો જે હોય અથવા ડ્રાઈવરના યુનિયનવાળા હોય, એટલે જે સમજુ ડ્રાઈવર હોય એ લોકોએ સમજવું જોઈએ કે ભાઈ જે લોકો ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે સંકળાયેલા હોય છે અથવા તો બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા હોય છે એના માટેનો જ કાયદો છે। જે લોકો સારું ડ્રાઇવિંગ કરતા હોય છે, જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા હોય, સિપત્તાપૂર્વક ડ્રાઇવિંગ કરતા હોય છે, એના માટે આ કાયદો એ આશીર્વાદરૂપ છે। જી ચોક્કસથી, બિલકુલ। તો મુકેશભાઈ, તમારે હું સવાલ કરવા માંગીશ કે આ કાયદા અંગે ઇન્ડિયન મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ કહે છે કે આ નિયમને લીધે અનેક ડ્રાઈવરો છે ને તે નોકરી છોડી અને જતા રહેશે અને ડ્રાઈવરોની અછત છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો આ બધા પાછળ તારણ એ નીકળે છે કે ડ્રાઈવરો બેદરકારી રાખી અને પોતાનું કામ કરવા માંગે છે। આપ શું કહેશો? જો બેન, એક વાત ચોક્કસ છે કે આ જે કાયદો છે ને એ ખૂબ સારી વસ્તુ છે, આપણે એવું ચોક્કસ પહેલા તો માનીએ છીએ અને 100% કાયદો જે છે એ હું કહું છું કાયદો સમયાંતરે લાવવો પણ જોઈએ, આવે પણ છે અને પબ્લિક માટે જ છે। આ બધું કંઈ જ કહેવાની જરૂર નથી। આ પબ્લિકને ખબર છે કાયદો કોના માટે છે, ભારત દેશની 140 કરોડની જનતા માટે, એટલે બરાબર છે। વાત ક્યાં આવીને અટકે છે, એ જે ટ્રાન્સપોર્ટના યુનિયનના લીડરોએ કે જે કોઈએ કયું એસોસિએશને એ કેમ કે ડ્રાઈવરો છોડીને જતા રહે છે। તો હું તમને વિગતથી વાત કરું તો સૌથી પહેલા આ સરકાર પેલું ઉકળતા તેલમાં ભજીયું નાખી અને કેમ ભજીયું એકદમ ફૂલવા માંડે એવી પરિસ્થિતિ સરકાર ભારતીય જનતા પાર્ટીની જ્યારથી આવી ત્યારથી એની સ્થિતિ છે। તમે જુઓ, એક કે એક જે કોઈ કાયદા એ કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, આમ તો પાછા ડબલ એન્જિનની વાત કરે, છતાંય એમણે લીધેલા એક્શનો એમને 2 ડગલા પાછા લેવા પડે એવી પરિસ્થિતિ ઘણીવાર પણ થઈ છે ને આ કેસમાં પણ થશે। હું એવું નથી કહેતો કે કાયદો પાછો ખેંચે એટલે નિવારણ થઈ જશે, ના, કરવાની શું જરૂર હતી કે સૌથી પહેલા આની જાહેરાત થાય, એસોસિએશનના લીડરો જે કોઈ આગેવાનો હોય પબ્લિકમાંથી પણ અરે ડ્રાઈવર એસોસિએશનમાંથી પણ આ બધાની સાથે ચર્ચા વિચારણા, આ તે કારણ શું છે કે આપણે પબ્લિક માટે કરવા જઈ રહ્યા છીએ અને જે ડ્રાઈવરો છે એ પણ પબ્લિક છે,
એસોસિએશન લીડર છે એ પણ પબ્લિક છે અને જે ભોગ બને છે એ પણ પબ્લિક છે. તો આમાં પબ્લિક તો બધે છે જ, પણ કાયદો એટલા માટે કે ભાઈ આ જે હિટ એન્ડ રન ના બનાવો બને છે અને જે વધી રહ્યા છે તો એના માટે સકંજો કસવા માટેનો આ કાયદો છે. પણ હું એવું માનું છું કે જે રીતે આ હમણાં થોડાક લગભગ આ 2-3 વર્ષમાં એવા બનાવો ખૂબ બન્યા છે કે જે 4 વ્હીલર ગાડીઓને જે રૂપિયાવાળાના નબીરાઓ ચલાવતા હોય છે ને એના માટે આ થોડું વધારે જરૂરી છે. નો ડાઉટ એવા ને એવા ડમ્પર ચાલકો જે છે, રેતીની ટ્રકો ચલાવનાર લોકો, પછી આ કોર્પોરેશનની મોટી મોટી ગાડીઓ ચલાવનાર લોકો, પ્રાઇવેટ સ્કૂલોના જે માલિકો છે, એની જે સ્કૂલો છે કંપનીની, એ સ્કૂલોની પાછળ માત્ર લખ્યું હોય છે કે આ ગાડી જો આટલી સ્પીડ બાર હોય તો અમને ફોન કરો, પણ એ ફોન લાગે નહીં. જી, તમે મુકેશભાઈ, તમે આ કાયદાને કેટલું સમર્થન આપો છો એ જણાવો. જો મને મારી વાત પહેલા સમર્થન આપું છું કે નથી એની વાત તો મેં સૌથી પહેલા કરી, પણ કદાચ ધ્યાનમાં નહીં. એટલે એ જે બસો છે એ બસો પણ બેફામ ચાલે છે, અમદાવાદ સિટીમાં ચાલે. હું કહું છું કે સકંજો પેલા કસવો હોય ને તો એની જે શરૂઆત છે ને એ નીચેથી તમારે કરવી પડે. હવે તમે ભારત લેવલે, ગુજરાત લેવલે જાહેરાત કરી દીધી. હવે તમે સમજો કે આ ટ્રક ચાલકો જે છે કે બીજા જે કોઈ ડ્રાઈવરો છે એને એસોસિએશન વાળા આ બધાએ જે હડતાલ કરી, રોડ ઉપર ઉતર્યા, સળગાઈ દીધું, ચારે બાજુ ટ્રાફિક જામ કર્યો, આ ભોગવવાનું કોને આવ્યું? એ પણ પબ્લિકને. હવે ધારો કે તમે મને એવો સવાલ પૂછો કે આ કાયદાને તમે સમર્થન કેટલું કરો છો? આ કાયદાને મારું 100% સમર્થન છે, પણ એ કાયદો જો બધા સાથે ચર્ચા વિચારણા કરી સરમુખત્યારશાહીની જેમ નહીં, લોકોના વિચાર અંદર મૂકી થોડું વધતું ઘટતું કરી અને કાયદો અમલમાં મૂકવો જોઈએ. કાયદો એ સરમુખત્યાર સરકારની જેમ રાજુભાઈ, આ વસ્તુનો જવાબ આપશો કે એમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વિપક્ષને પૂછ્યા વગર આ કાયદો પસાર કરવામાં આવ્યો છે? અરે દરેક જણને લખમાબેન મારી વાત, વિપક્ષ ખરી વાત તો 100%, પણ મેં શું કીધું, એસોસિએશનના લીડરો, ડ્રાઈવરના લીડરો, પબ્લિક, આ બધાને સાથે લઈને તમારે આની અંદર કાયદો કોઈ પણ બનાવતા હોય ને ત્યારે એના નિષ્ણાંતો, તજજ્ઞો અને જે તે ઇફેક્ટ કરતા જેને થવાનો હોય એ દરેકનો અભિપ્રાય લેવાતો જ હોય. રાત્રે મને સપનું આવે કાલ હવે કાયદો બનાવી દેવાનો છે એવું ના હોય. એટલે રજૂઆત મારા વિપક્ષના મિત્ર કરતા હોય તો એમની રીતે કરી શકે છે, પરંતુ હંમેશા કાયદો બનતી વખતે એના અગાઉ ઘણા બધા કમિટીઓ બની હોય, ઘણી બધી એની ઉલટ તપાસ થઈ હોય, એના પાસાનો ખ્યાલ આવે, વિવિધ પાસા વિચાર્યા હોય, કોને ફાયદો થવાનો છે, કોને નુકસાન થવાનું છે, એ બધું વિચારે પછી કોઈ પણ કાયદો હોય, મોટર વ્હીકલ એક્ટની વાત નથી કરતો, કોઈ પણ કાયદો હોય એના પછી એ કાયદો બનતો હોય છે ને એ લોકસભામાં પસાર થતો હોય છે, પછી રાષ્ટ્રપતિની સાઇન થાય અને પછી અમલમાં આવતો હોય. પરંતુ જ્યારે કોઈના ઘરના દીપક બુઝાઈ ગયા હોય, એમના ઘરે જઈને જોયા હોય, એકનો એક દીકરો હોય, એકના એક પરિવાર હોય, પરિવારો જેમ તમે ડેમ્પરનું ઉદાહરણ આપ્યું, તમે સાફ થઈ ગયેલા જોવો છો લોકોને. ફક્ત અને પછી ખ્યાલ આવે કે ભાઈ ડ્રાઈવરે હિટ એન્ડ રન દારૂ પી અને ટ્રક ચલાવી અને સામેવાળી એસટીને ભટકાડી, બસને ભટકાડી, લક્ઝરીને ભટકાડી. આવા લક્ઝરીના ડ્રાઈવર હોય, બસના ડ્રાઈવર હોય, ઘણી વાર ડ્રિંક કરતા હોય, ડ્રિંક ના કરતા હોય તો પણ એક બેફામ ગાડી ચલાવતા હોય. આ લોકો માટેનો કાયદો છે, નહીં કે સીધી સરળતાથી જે લોકો કાયદેસર રીતે ગાડી ચલાવતા હોય, કાયદેસર રીતે જે ટ્રક ચલાવતા હોય એમના માટે નથી. તમે ઇસ્કોન બ્રિજ ઉપરની ઘટના તાજેતરની જુઓ, કેટલાના ઘરના દીપક બુઝાઈ ગયા, એની સામે જોવું પડે. આવી ઘટના મહારાષ્ટ્રમાં પણ હમણાં બની છે, ડમ્પરે 35 લોકો મરી ગયા, એક સાથે 35 લાશો પડી ગઈ. તો આ બધી ઘટનાઓને ધ્યાનમાં હજારો લાખો લોકો આ અકસ્માતની અંદર મરે છે. ભારતનો સૌથી મોટો ક્રાઇટેરિયા અકસ્માતથી મરવાનો છે. તો સરકારે આના માટે સતત વિચારવું જ પડે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકોની સરકાર છે, લોકો દ્વારા ચાલતી સરકાર છે. માટે લોકોના અભિપ્રાય લઈ, તજજ્ઞોના, નિષ્ણાંતોના અભિપ્રાય લઈ અને આ કાયદો બનાવવામાં આવ્યો છે અને કાયદાનો અમલ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. જી, પણ સરકાર તો કોઈ પણ વિપક્ષને સાંભળવું તો એક ફરજ છે ને એમની. લોકસભાના જ્યારે બિલ પસાર થતા હોય છે ત્યારે વિપક્ષ દલીલો કરતા જ હોય છે, પણ પોતાના કર્મોના કારણે એ લોકો ઓટોમેટિક લોકસભાથી બહાર જતા રહે. સરકારે ક્યારેય એવું નથી કીધું કે તમે ચર્ચા ના કરો. દરેક બિલ પસાર થતું હોય ત્યારે લોકશાહી પદ્ધતિથી જ બિલ મૂકવામાં આવતું હોય છે ને એની પર કાયદાની દરેક પાસેની ચર્ચા થતી હોય છે. પરંતુ એ વખતે મિત્રો પોતાની રીતે ઉહાપો કરી અને બહાર જતા રહેતા હોય છે, વોકઆઉટ કરતા હોય છે અથવા તો હાજર રહેતા હશે.
ચર્ચા કરતા હશે એનો આપણે પડવું નથી, પરંતુ જે કંઈ બિલ આવ્યું છે એ 140 કરોડની જનતાના હિત માટેનું બિલ છે. ડ્રાઈવર જે પોતાના સ્ત્રી, પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટેનું પણ આ બિલ છે. માટે યુનિયનોએ સમજવું જોઈએ કે આ જે લોકો બેજવાબદાર છે એના માટેનું બિલ છે કે નહીં જે લોકો જવાબદાર છે એના માટેનું બિલ છે. જી ચોક્કસથી, બિલકુલ. ચર્ચામાં આપણી સાથે ઇમ્તિયાઝભાઈ મહેમાન જોડાઈ ચૂક્યા છે, વિશ્લેષક છે જેઓ. હું તમારી પાસે આવીશ અને તમને જ સવાલ કરીશ કે આ જે નિયમોને લીધે વાહન ચાલકો અત્યારે ભારે રોષમાં જોવા મળી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અકસ્માત થાય એમાં હંમેશા ડ્રાઈવરોની જ ભૂલ નથી હોતી, તો પછી આ કાયદો સંપૂર્ણપણે ખોટો છે તેવું તેઓ કહી રહ્યા છે. આ મુદ્દે આપ શું કહેશો? બેન, બંને પેનલિસ્ટની વાત મેં સાંભળી અને બંને પોતપોતાનો પક્ષ રાખી રહ્યા છે. બંને પોતપોતાની પાર્ટીને સારી બતાવવા માટે કરીને વાત કરી રહ્યા છે. પણ કાયદાના સંદર્ભમાં જે પબ્લિકની રિયાલિટી છે એ વાસ્તવિકતા એ છે કે જે કાયદો આવ્યો છે અને એનો જે વિરોધ થઈ રહ્યો છે, આની જો બારીકાઈ આપણે તપાસીએ તો ટ્રાફિક સેન્સમાં સુધાર આવે એ ખરા અર્થમાં દેશની જરૂરિયાત પણ છે, દરેક રાજ્યોની જરૂરિયાત છે. એ વાતને પણ નકારી ન શકાય કે જે ડ્રાઈવરો છે એ ક્યાંય ને ક્યાંય અમુક નશાની અંદર પણ વાહનો ચલાવતા હોય એટલે એની ઉપર અંકુશ લાવવું જરૂરી છે. ચાલો એક વાત આપણે આ માનીએ, પણ જો ટ્રાફિક સેન્સની માટે જો આવો કાયદો લાવવો પડતો હોય, ડ્રાઈવરો ઉપર જો ઠોકી બેસાડવાની વાત હોય, 10 વર્ષની સજાની વાત જો હોય, તો આમાં ક્યાંક ને ક્યાંક સરકારની કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા ગણાય. પોલીસ અને જે બીજી એજન્સીઓ જે આ ટ્રાન્સપોર્ટરો સાથેની જે એની મિલીભગત છે, જેના કારણે એમને જે કાયદાનો ડર હોવો જોઈએ, એમને જે સીટ બેલ્ટ બાંધવાની જે જરૂરિયાત છે, ટ્રાફિક સેન્સને ફોલો કરવાની, ટ્રાફિક રૂલ્સને ફોલો કરવાની જે જરૂરિયાત છે એ નથી થતું. ક્યાંક ને ક્યાંક આ વસ્તુને 100% સ્વીકારવી પડશે. પણ હું થોડું ઉમેરવા માંગીશ. આ કાયદો જે છે, આ કાયદાની અંદર અત્યારે જે વાત આવી રહી છે કે પેલા એમાં 2 વર્ષની સજાની જોગવાઈ હતી હિટ એન્ડ રન કેસની અંદર, અને અત્યારે એમાં 10 વર્ષની અને ઘણો મોટો દંડની જોગવાઈ કરવામાં આવી છે. પણ આની થોડી સરકારે પણ સ્પષ્ટતા કરવી પડશે કે હિટ એન્ડ રન એટલે કઈ રીતે. માનો કે કોઈ વ્યક્તિ એક્સિડન્ટ કરી અને સરેન્ડર થાય છે પોલીસ સ્ટેશને, તો એના એ હિટ એન્ડ રન ની કેટેગરીમાં નથી આવતું, એ સજા એને લાગુ નથી પડતી. બીજી વાત એ છે કે આમાં ડ્રાઈવરનું હિત પણ જોવું પડશે કે ડ્રાઈવર છે તો એ કોઈ એની પાસે કઈ એ ત્રિકાળ જ્ઞાની નથી કે એને ચારે બાજુ 36 ડિગ્રી એંગલની અત્યારે એ વ્યવસ્થા નથી ગાડીઓની અંદર કે ભાઈ તરત કેમેરા બધે લાગેલા હોય કે કઈ જગ્યાએથી કોઈ પણ આવીને ભટકાઈ જશે. એટલે અકસ્માત છે એ અકસ્માતમાં ભોગ બનનાર કે અકસ્માત સર્જનાર, આ બંને આ વસ્તુને નથી ઈચ્છતા. અકસ્માત એટલે એક અકસ્માત, એમ કે કોઈ જાણીને જોઈને થતી ઘટના નથી. પણ એની અંદર આ પ્રકારનો જે કાયદો છે, માનો હિટ એન્ડ રનની ઘણી ઘટનાઓ એવી છે કે જેમાં નબીરાઓએ ડ્રિંક કરીને અમુક એવા બનાવો આપણી સામે આવ્યા છે કે જેમાં ઘણા પરિવારોના માળા વિખાઈ ગયા છે. તો એના માટે મજબૂત કાયદો હોવો જરૂરી છે, પણ ક્યાંક એ પણ ન ભૂલવું જોઈએ કે મજબૂત કાયદો ની જરૂરિયાત કરતા પણ પેલા જે કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે પોલીસને કે જે તે કંઈ પણ વાહનને લગતી એજન્સીઓને કામગીરી કરવી પડતી હતી, ત્યાં ક્યાંક એની કચાશ અનુભવાણી છે, ત્યાં ક્યાંક એ લોકો નથી પહોંચી શક્યા, જેના કારણે આ ઘટનાઓ વધવા પામી છે. પણ આ નશો કરીને જે વાહન ચલાવે છે એના માટે તો આ ગુનો લાગુ પડે જ છે, તો પછી વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે આટલો ઉગ્ર? જે લોકો નશો કરીને ચલાવે છે એના માટે તો કાયદાઓ બનાવવામાં આવ્યા છે, છતાં પણ આટલો બધો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે? કારણ કે મોટા ભાગના બધા લોકો જે ડમ્પર ચાલકો હોય છે કે બસ ચાલકો હોય છે નાઇટમાં, એ લોકો અમુક જગ્યાએ જેવું નથી હોતું, બાકી ડ્રિંક એન્ડ ડ્રાઈવ જ કરતા હોય. નકારી નહીં શકીએ કે આવું બનતું નથી. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સમયાંતરે વધતા જાય છે અને એના માટે કડક કાયદો હોવો જ જોઈએ. એટલે પણ જે ટ્રક ડ્રાઈવરોની જે વાત છે એ પણ ક્યાંક ને ક્યાંક સમજવાની એ છે કે એ લોકોનો પરિવારને જીવન ધોરણ ચલાવવા માટે કરીને એ કામ સાથે જોડાયેલા છે. એટલે આ કાયદાની અંદર ક્યાંક સુકાની પાછળ લીલું ન બળે, આ એવી આખી આ વિરોધનો એક સાર દેખાઈ રહ્યો છે. અને સુરતમાં પણ એક ઘટના સામે આવી છે, એ કરવાની જરૂર છે. સુરતમાં પણ એક ઘટના સામે આવી છે, આપણે એના પર બી થોડુંક લઈ લઈએ. સજાની જોગવાઈ છે કોના માટે છે?
આપણે એક વાત વચ્ચે કરી લઈએ કે સુરતમાં આજે પીસીઆર જે વાનના પોલીસ કર્મચારી છે એના પર પણ હુમલો કરવામાં આવ્યો છે, તો ડ્રાઈવરોને એ હક કોણે આપ્યો, એ અધિકાર કોણે આપ્યો? કહેવાય ને, બહુ ખોટું કહેવાય. કાયદો વ્યવસ્થા. અને બીજી વાત, અત્યારે જો તમે ટ્રક એસોસિએશનના નિવેદનો સાંભળો, મીડિયાને જે એમણે આપ્યા છે, એમણે કીધું છે અમે કોઈ હડતાલ નથી કરી, પછી કોઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ હડતાલનું એલાન નથી કર્યું. એટલે અત્યારે આ જે આંદોલન છે ને, કે આ જે વિરોધ છે ને, એ વરાજા વગરની જાન છે. આની અંદર ક્યાંક ને ક્યાંક જે ભોગ બનશે ને, જે કાયદાના સંઘર્ષમાં આવશે, એ ડ્રાઈવરો જ હશે. કારણ કે એમને કોઈ ગાઈડ કરવા વાળું નહીં હોય, અથવા તો એમના કોઈ લીડર નહીં હોય, અને જો એ આવી રીતે અણધાર્યા કોઈ નિર્ણયો લઈ અને જો ચક્કાજામ કરશે કે કાયદાના સંઘર્ષમાં આવશે, કોઈ પોલીસ કર્મી ઉપર હાથ ઉપાડવું એટલે બહુ ગંભીર ગુના કહેવાય, તો એ એમને જ ભોગવવાનું આવશે. પણ સરકારે આની અંદર હમણાં છેલ્લા 7 વાગે કેન્દ્ર સરકારની આના માટે બેઠક પણ યોજાવાની હતી 7 વાગે, એટલે એમાં પણ કઈ નિર્ણયો લેવાય અને કાયદા બાબતે જો ડ્રાઈવરોને સ્પષ્ટતા કરવામાં આવે કે ભાઈ તમારો હિત માટે આ કાયદો છે, અને આની અંદર તમે જે ભ્રમમાં છો કે ભાઈ હું કોઈ પણ મારી સાથે ભટકાઈને સીધી મને 10 વર્ષની સજાની જોગવાઈ, એવું નથી. પણ એની જો સરકાર પક્ષે જો સ્પષ્ટતા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ આંદોલન જે છે, આ વિરોધ છે, એ સમી જાય એવું દેખાઈ રહ્યું છે. જી મુકેશભાઈ, હું તમારી પાસે કે તમે કહેશો કે કોંગ્રેસ જે આ નશેડી ડ્રાઈવરો જે નશો કરીને ડ્રાઇવિંગ કરે છે તેને લીધે હાલ આ સામાન્ય જનતા છે ને એ ભોગ બની રહી છે, કારણ કે દરેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે, ટ્રાન્સપોર્ટેશન રોકી નાખવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો આ બધું અત્યારે જનતાના માથે ભારણ હોય ને એવું લાગી રહ્યું છે. તમે શું કહેશો આ મુદ્દે? જુઓ, તમે મને છે ને પેલા ટાઈમ આપજો. મારું કહેવું એવું છે કે જ્યારે સરકાર કોઈ કાયદો અમલમાં મૂકતી હોય ત્યારે લોકસભામાં એની ચર્ચા થતી હોય અને એ ભાઈ કહે છે કે બોયકોટ કરતા હોય ત્યાંના સાંસદો, તો કોઈ કારણસર બોયકોટ છે ને આ વખતે તો બધાને સસ્પેન્ડ કરી દે. લોકશાહીની અંદર વિરોધ પક્ષની એમને જરૂર જ નથી, એ રીતનું વર્તન થવામાં આવ્યું. પણ છતાંય કઈ વાંધો નહીં, સરકાર એમની છે, બહુમતી એમની છે, જે કંઈ કરે માન્ય જ રાખવું પડે. પણ વાત એવી છે મારી કહેવાની કે જે તમે હમણાં કહ્યું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ બધી વસ્તુ બરાબર છે, પણ સરકારને એ પણ ખબર હોય ને જ્યારે અમલમાં કાયદો આવશે તો એના શું પ્રત્યાઘાતો પડશે, દરેક જે પબ્લિકમાં શું પડશે, ડ્રાઈવરોમાં જે તે રિલેટેડ માણસોમાં શું પડશે, આ બધી વાત સરકારના કાનમાં હોય અને એમણે કરી હોય. હવે તમે વિચાર કરો, અત્યારે છેલ્લા 3 દિવસથી આ ચાલી રહ્યું છે, તો મારું એવું કેવું છે કે હવે આ ધીરે ધીરે જો અમુક જગ્યાએ પેટ્રોલ મળવાના બંધ થઈ ગયા, અમુક રૂરલ વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ મળવાના બંધ થઈ ગયા, અમુક જગ્યાએ શાકભાજીના ભાવો બમણા થવા માંડ્યા, તો મારું કેવું એવું છે કે આ જે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પબ્લિકને તકલીફ પડશે એને પહોંચી વળવાની સરકાર પાસે કોઈ રોડમેપ છે ખરો? ના. ગઈકાલે જયારે મેં એક ડિબેટમાં સાંભળ્યું ત્યારે વાત એવી થતી હતી કે કાયદો ખરેખર એ લોકો સમજી નથી શક્યા બરાબર, આવી વાત થતી હતી. હવે કાયદો નથી સમજી શક્યા તો પછી હું એમ કહું છું કાયદો તમે રાતોરાત કરી નાખ્યો એવું તો છે નહીં. તો કોઈ પણ વસ્તુ આવી જ્યારે ઘણીવાર શું છે, આ કાયદો એક સંવેદનશીલ જેવી બાબત થઈ ગઈ છે, કાયદો તો પસાર કરવો જોઈએ, પણ એના મગજમાં ઠસાવાની જરૂર છે કે કાયદો કઈ રીતે છે, કેવી રીતે. હવે હું તમને એક બીજી વાત કહું કે અમદાવાદ શહેર જેવા ગુજરાતના કે ભારતના શહેરો હોય એની અંદર અને રૂરલ આ બંનેની એક વાત કરું કે જે અમદાવાદની અંદર ધારો કે રિક્ષા ચાલકો છે, હવે રિક્ષા ચાલકોને તમે જુઓ તો એ જે રીતે ચલાવતા હોય છે તો એને પોલીસ કઈ રીતે હેન્ડલ કરે છે આપણે જોઈએ જ છીએ. અને ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે પોલીસની ભરતી નહીં થતી હોવાના કારણે પોલીસ પહોંચી નથી વળતી. બીજી વાત, આ છકડા ચલાવતા હોય છે રૂરલમાં, કેમ એ પોલીસ જોતી નથી? 25 લોકોને બેસાડી અને છકડા જતા શું પોલીસની નજરમાં આવતું નથી? પછી આપણે લક્ઝરીઓ તમે જુઓ કે જે આ જે અત્યારે જે ખાનગીકરણની વાત છે ને એનાથી ઊંધું છે કે એસટી બસ એક બાજુ રહી, લક્ઝરીઓની લાઈન હોય. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, આમ ઉત્તર ગુજરાતમાં જુઓ, ગમે ત્યાં રાતના સમયે તમને લક્ઝરીઓની લાઈન પ્રાઇવેટ, તમે ભૂલથી જો આડી અવળા થયા ને તો તમે મરી ગયા સમજો. આ દાખલા મેં જોયેલા છે. ભલે 4 ટ્રેક રોડ હોય તો પણ. હવે બીજું, જે નોકરી કરતા લોકો હોય જેની કંપનીની બસો એની પોતાના ટાઈમે પહોંચાડવા માટે એ ડ્રાઈવર એટલી હદે ચલાવતો હોય છે કે પબ્લિકને તકલીફ પડે. અને અત્યારે હાલ કે જે આ 4 વ્હીલર કાર ચલાવતા જે નબીરાની વાત કરું, સૌથી મોટો એ પ્રોબ્લેમ છે. એટલે હું એવું ક્યાંય નથી કહેતો કે આ કાયદો ખરાબ છે, પણ એની અવેરનેસ
પબ્લિકમાં પહેલા લાવવી પડે, એ લોકોને ખબર હોવી જોઈએ. આજે ટ્રક ચાલકો ભાઈ પેલા એવું કહેતા હતા કે વરરાજા વગરની જાન છે, તો ભાઈ તમે નક્કી કરી નાખ્યું હશે ચારે બાજુ, મને તો ખબર નથી, પણ તો પછી સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા છે. તમે કેવી રીતે આટલા બધા એ લોકો આંદોલનો સળગાવ્યું ને બજારમાં ભાવો વધવા માંડ્યા ને આ બધું પ્રજામાં થયું, ત્યાં સુધી સરકારે શું કર્યું જો વરરાજા વગરની જાન હોય તો? બરાબર છે. એટલે આમાં એવું છે કે ગઈકાલ સુધી પ્રવક્તાઓ એવી વાત કરતા હતા કે કાયદાની જે વાત છે, કાયદો જે છે એને સમજી નથી શક્યા ડ્રાઈવરો. પણ હું તમને એક ઉદાહરણ રૂપે આપું કે ધારો કે ડમ્પર જતું હોય અને ટુ વ્હીલરો જે રીતે શહેરમાં અત્યારે ચાલે છે ને સાહેબ, છે ને ઉંદેડી બી ધીરી સ્પીડે જાય, એવી સ્પીડે ટુ વ્હીલરો જતા રહે, તો જે કાર ચાલક હોય કે લક્ઝરી ચાલક હોય એની પરિસ્થિતિ એવી થાય ને કે જો એ ટુ વ્હીલર ના ભૂલથી એને અડી જાય ને જો એને કઈ થઈ જાય તો એને 10 વર્ષની સજા થાય ને. બરાબર. એટલે એ લોકોની વાત કહેવાની એવી છે કે કાયદાની અંદર છણા, નો ડાઉટ એક્સિડન્ટ થાય એટલે ચોકસાઈ થાય, તપાસ થાય, પોલીસ તપાસ થાય, ચાર્જશીટ થાય, બધું સાચું, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ડર રહેતો હોય છે. આજે અમદાવાદમાં તમે ગાડી ચલાવતા હોય ને તો તમને આજે બીક લાગે એવું હોય છે કે રિક્ષા અને ટુ વ્હીલર ચાલકો એની કોઈ લેન નક્કી નહીં કરી હોવાના કારણે કે પોલીસ એ લેન હોય તો એને મેન્ટેન નહીં કરાવી શકે, એના કારણે અત્યારે જે તમે જ્યાં અડધો કલાકમાં પહોંચી શકતા હોય ત્યાં 1.5 કલાક થાય છે. પણ એ સરકારની જવાબદારી છે. હું કઉ છું વિરોધ પક્ષની પણ જવાબદારી છે. હું સરકારની વાત નથી કરતો, પણ પબ્લિકમાં જાગૃતિ, અવેરનેસ લાવવી એ સરકારની પહેલી જવાબદારી છે. અને આ કાયદો પસાર થતા પહેલા કે લાગુ કરતા પહેલા બરાબર છણાવટ રૂપે પહેલા જ્યાં કાયદો લાગુ પડવાનો એ લોકોને અવેરનેસ લાવવી જોઈએ. જી બિલકુલ બિલકુલ. ઇમ્તિયાઝ સર, હું તમારી પાસે આવવા માંગીશ કે શહેરમાં ડ્રાઈવરો બેફામ બસ કે ટ્રક ચલાવતા હોય છે અને તેના લીધે અકસ્માત થતા હોય છે અને આ અકસ્માત નિયમિત થાય છે અને અકસ્માતોની વણઝાર કહી શકાય છે. એટલા અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ પણ આવી જાય છે અને બેદરકારી પણ આવી જાય છે. તો પછી આ કાયદાનો વિરોધ કેમ આટલો બધો કરવામાં આવી રહ્યો છે? જે કોઈ પણ શહેરી વિસ્તાર હોય કે રૂરલ એરિયા હોય કે હાઈવે હોય, આ બધા વિસ્તારોની અંદર જે ડ્રાઈવરોની ઉપર જે ટ્રક ચાલક હતા કે જે લક્ઝરી ચાલક હતા કે જે 4 વ્હીલ ચલાવે છે કે પોતાની પ્રાઇવેટ કાર લઈને નીકળે છે, આ વ્યક્તિને ટ્રાફિકના જે નિયમનો એક કાયદાનો જે ડર હોવો જોઈએ એ ડર ક્યાંક ને ક્યાંક સ્થાપિત કરવાની અંદર પોલીસ અને બીજી એજન્સીઓ એમાં નિષ્ફળ ગઈ છે. આ વાત નરી વાસ્તવિકતા છે. અને જ્યારથી આ સીસીટીવી ના પેલું આવ્યું ત્યારથી તમે જોયું હશે કે દંડ વધારવામાં આવ્યો તો લોકો સીટ બેલ્ટ બાંધતા થયા. બાકી ત્યાર સુધી તો પોલીસ ના હોય એટલે એને પોતાના જીવની કે પોતાના આજુબાજુના લોકોને કઈ પડી જ ના હોય. બીજી વાત એ છે કે ઘણી બધી ગાડીઓ તો એવી જોઈ હોય આપણે કે જે પેસેન્જરો ભરીને ચાલતી હોય, જેમ કે જે ઇકો ચાલે છે, ઇકોની કેપેસિટી કરતા પણ કંઈક ગણા વધારે પડતા લોકો એની અંદર ભરેલા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કાયદા આવે અને જો એની અમલવારી થાય તો ટ્રાફિકની જે સેન્સ છે, એના જે નિયમોનું પાલન છે કે જે લોકોના જીવ સાથે જે ચેડા થઈ રહ્યા છે એ અટકશે. પણ ટ્રક ડ્રાઈવરોનો જે વિરોધ છે એ પણ ક્યાંક સાચો એ છે કે ભાઈ હર વખતે એમની જ ભૂલ નથી હોતી. માનો કે કોઈ અકસ્માત થયો અને ત્યાં ટોળું વળી ગયું અને ડ્રાઈવર ત્યાં ઉભો રહ્યો તો એને જીવનો જોખમ થઈ જશે, એને સલામતીની જવાબદારી કોની? આ એક બહુ મોટો સવાલ છે. તો ડ્રાઈવર જે છે એની સલામતી અથવા તો એની ઉપર કોઈ હુમલો કરે તો એના પરિવારની જવાબદારી કોણ લેશે? ગવર્મેન્ટ લેશે? આ પણ એક બહુ મોટો સવાલ થાય છે. એટલે આ આખો જે વિરોધ થઈ રહ્યો છે એ આ બાબતનો થઈ રહ્યો છે કે ભાઈ અમે જયારે પણ માનો કે પાછળના ટાયરની અંદર કોઈ વ્યક્તિ આવી ગયો અને એને કોઈ ઈજા થઈ અથવા એ વ્યક્તિ આ દુનિયાની અંદર ન રહ્યું તો ત્યારે જો હું એને સારવાર માટે કે અહીંયા રોકાય તો બને કે ભાઈ જે ભીડ છે એ ભીડનો કોઈ ચહેરો ન હોય અને એની ઉપર હુમલો કરે તો એ ટ્રક ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા માટે ભાગી જાય. પણ આની અંદર એક સ્પષ્ટતા એ પણ થઈ છે, એ પણ આપણે જોયું છે કે જે વિશ્લેષકો દ્વારા કે ભાઈ એ તમે જો એ સરેન્ડર કરે, ડ્રાઈવરોને આ વાત સમજવાની જરૂર એ છે કે ભાઈ અકસ્માત થયા પછી તમારો ટ્રક જગ્યા ઉપર હશે અને તમે જો સરેન્ડર થાશો પોલીસ સ્ટેશનમાં કે મારાથી આ બનાવ બની ગયો છે તો તમે હિટ એન્ડ રન ની કેટેગરીમાં નથી આવતા, એટલે સજાથી તમે બચી જાઓ. જી જી, ચોક્કસથી ચોક્કસથી સ્પષ્ટતા છે. સમયનો અભાવ છે, રોકવા માંગીશ. એના આ જે વિરોધ
કર્મચારીઓ છે એ ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થઈ રહ્યા છે જી ડ્રાઈવરો. જી જી ચોક્કસથી. રાજુભાઈ તમારી પાસે આવે તમને સવાલ કરીશ કે શું સરકાર આ કાયદોને જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે તે ઉગ્ર ને ઉગ્ર બની રહ્યો છે, તો શું સરકારને પીછેહટ કરવી પડશે? તમને શું લાગે છે? જો લોકહિતનો કાયદો હોય ને એમાં સરકારે પીછેહટ કરવાની ક્યારેય હોતી નથી. હિટ એન્ડ રનનું ગુજરાતી થાય ભટકાડવું ન ભાગી જવું. એટલે તમે ગુનો કરો પછી ભાગી જાઓ તો તમને સાચવવાના હોય. એના માટે થઈને કોર્ટ છે એના એ પોલીસ સ્ટેશનમાં હાજર થાય, કોર્ટમાં એની ચાર્જશીટ થાય, એની સુનાવણી થાય અને એની સજા થાય. તાત્કાલિક કાલના કાલ સજા પડી જાય એવું નથી હોતું. માટે આની મિસયુઝ થવા માંડ્યો છે. આની પાછળ વિપક્ષનું ભેજું કામ કરી રહ્યું છે કે કેમ કરીને લોકોને તકલીફ પડે. માટે ને માટે તમને કહી દઉં કે આ કાયદો છે એ કાયદો લોકના હિત માટેનો છે. એટલે આ કાયદો પરત ખેંચવાનો કોઈ સવાલ તો નથી, પરંતુ ટ્રક ડ્રાઈવરો જે જવાબદાર ટ્રક ડ્રાઈવરો છે, જે યુનિયનો છે, એમણે સમજવાનું છે કે આ કાયદો પ્રજા હિત માટેનો છે. લોકોના ઘર ઉજળી ગયા છે, 40 લોકો એક સામટા મરી ગયા છે, 9 લોકો એક સામટા મરી ગયા છે, એના પછી બીજા 3 જણા મરી ગયા. આવા નજીકની ઘટનાઓ બન્યા છે. આવા લોકો માટે કાયદો છે, માટે કાયદાની પરિભાષા સમજવી જોઈએ અને પછી જ એનો વિરોધ કરવો જોઈએ. ચોક્કસ. મુકેશભાઈ આપની વાત મૂકો. જો તમને ચોક્કસ કહી દઉં કે ભાઈએ ચોખ્ખો આક્ષેપ કર્યો છે કે આની પાછળ વિરોધ પક્ષનું ભેજું છે. હવે તમે જોવા જાવ તો લોકસભામાં વિરોધ પક્ષને ગણતા નથી, ગુજરાતમાં વિરોધ પક્ષને ગણતા નથી, તો ભાઈ કાયદો વ્યવસ્થા તમારા હાથમાં છે, તમારી પાસે સરકાર છે, પૂરી તો બધાને જેલમાં. તેના માટે નથી પૂરતા, તેના માટે આંદોલનો થવા દો છો, તેના માટે પબ્લિક ભોગવે છે. લોકશાહીની અંદર બધાને બોલવાનો હક છે. તમારા રાહુલ ગાંધીએ રાહુલ ગાંધીએ બંધારણીય પોસ્ટની મજાક ઉડાડી હતી. આ લોકશાહી છે એટલે ઉડાડી શક્યા ભાઈ. એમને તમે કહો કે મારી વાત કરવા દે. તમે જ વાત કરો, પણ લોકશાહીની વાત કરું છું. હા, તમે લોકશાહી કેટલા વર્ષથી જાઓ હું બહુ જાણું છું કે લોકશાહીની અંદર પબ્લિકનું રક્ષણ કરવું, પબ્લિકના હિતોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારીનો ભાગ છે. અને તમે જ્યારે એમ કહેતા હોય કે આ વિરોધ પક્ષનું મગજ કામ કરી રહ્યું છે, તો વિરોધ પક્ષના લોકોને પૂરી દો. તમે પહેલા કાયદો તો જ્યાં તહકીકાત તો કરો, તપાસ તો કરો. આંદોલનો થાય છે, લોકો અત્યારે મરી રહ્યા છે, લોકોની જાનમાલની અત્યારે લોકો ત્યાં બીવે છે, હાઈવે ઉપર ટ્રકો ને બધું સળગાવવા માંડે છે. તમે સમજો ત્યાં પોલીસ ક્યાં છે, સરકાર ક્યાં છે? કાયદો એટલે તો લાયા છીએ ભાઈ. પણ કાયદો 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 લોકો તમે બે બાજુ બોલો છો. ના, બે બાજુ નહીં. તમે એક બાજુ તમે કોઈ 40 જણા લોકો મરી ગયા. ખોટી વાત છે ભાઈ. રાજુભાઈ પ્લીઝ મને ટોકો નહીં. મેં તમને નથી ટોક્યા, મેં તમને નથી ટોક્યા. પ્લીઝ તમે કાયદાની જો વાત કરતા હોય ને લોકો મરી જાય એનું તમને ભાન હોય તો મોરબીની અંદર 135 થી વધારે લોકો ગુજરી ગયા અને તમે એ જે જેલમાં છે ને છોડાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે. એટલે મહેરબાની કરીને તમે આવી કોઈ સહાનુભૂતિની વાત ના કરો. મારી વાત એટલી છે કે તમે વિરોધ પક્ષ ઉપર જયારે આક્ષેપ કરી રહ્યા છો ત્યારે કહું છું કે સરકારની જવાબદારી છે. આ જે કોઈ આંદોલનકારી આ ભાઈ કહેતા હોય કે વરરાજા વગરની જાન છે, તો એ વરરાજા વગરની જાનને પૂરી દો. વિરોધ પક્ષનો જો વાત હોય, અરે પણ તો તમે આ ભાઈએ કીધું કે વરરાજા વગરની જાન છે. સાહેબ, જયારે આંદોલન થતા હોય ત્યારે જે હોય ત્યાં પોલીસ હોય અને પોલીસ ફોર્સ હોય છે, ત્યાં જાય તો કોઈ ના ઉભું રહે. તમારે બે મોઢાની વાત કરવી છે. એક બાજુ સળગવા જેવું છે અને બીજી બાજુ તમે જયારે વાત કરતા હોય ત્યારે મેં તમારી સાંભળી છે અને તમને તમારા જવાબ નથી આપી શકતા. સમયનો અભાવ છે, બંનેને રોકવા માંગીશ. ઇમ્તિયાઝ સર, રાજુભાઈ અને મુકેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. તમે પૂરી કરી નાખી. જે વિરોધ કાયદાનો કરવામાં આવી રહ્યો છે, ડ્રાઈવરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેને લઈ અને આપણે શાસક પક્ષ, વિરોધ પક્ષ અને વિશ્લેષક ત્રણેના મંતવ્યો આપણે જાણી લીધા છે. અને હવે જોવાનું એ રહ્યું છે કે શું આ કાયદો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં ડ્રાઈવરો કેટલા અંશે સાચા છે, કેટલા અંશે ખોટા છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું આ જે સરકાર છે તે આ કાયદામાં પીછેહટ કરશે કે શું. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.